100 વાર કાશી એકવાર પ્રાચી. તો આપણે આવી ગયા છીએ પાર્ટ 2 માં. આપનું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ મિની વ્લોગ. સવારના વાગી ગયા છે 4 ને આપણે પહોંચી ગયા છીએ પ્રાચી પીપળે. સાંજે 10 વાગે આપણે નીકળ્યા હતા અને સતત 6 કલાક ડ્રાઇવિંગ કરીને આપણે સવારમાં વહેલા 4 વાગે પહોંચી ગયા છીએ પ્રાચી પીપળે. એટલે થોડીક વાર આપણે સૂઈ જઈશું અને પછી આગળની વિધિ કરીશું. ગુડ મોર્નિંગ મિત્રો, નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને જો બધા જલેબી ફાફડા કાઢી નાખ્યા છે મીણા સાથે નાસ્તો કરવા. પ્રાચીમાં તમે આવો એટલે અહીંયા તમને જૂના મંદિરો જોવા મળશે. અહીંયા મહાદેવના પણ મંદિરો બધા આવેલા છે. અહીંયા જ બધી વિધિ થાય છે અને એની આગળ જ એક સરસ્વતી નદી પણ આવેલી છે. આપણા ભાની બધી જ વિધિ આપણે આ જગ્યા પર કરવાની છે આજે. દીપકભાઈ જોશી છે આ પ્રાચીના તીર્થગોર. આની બધી જ માહિતી તમને હું આગળના વિડીયોમાં આપીશ. મમ્મી અને પપ્પા બંને બેસી ગયા છે વિધિમાં અને પપ્પાએ પણ કરાવી નાખ્યો છે ટકો. વિધિમાં બેસવા માટે ટકો તો કરાવવો પડે. આ આગળ તમને જે બતાવી દેવી દેવતાઓ અને ગણેશજીના સ્થાપન છે અને પાછળ જો બધા બેસી ગયા છે. આખું મારું ફેમિલી છે. ગોરભાઈ કહ્યું તમારા દેવી દેવતાઓને તમારે બેસાડો, તેનો ફોટો તમે લાવ્યો તો તમે બેસાડી શકો છો. અમે ફોટો લાવ્યો નતા લાવ્યો. ઇકોમાંથી મેળીમાંનો ફોટો લઈ લઈએ અને ત્યાં બેસાડી દઈએ. ચામુંડમાનો ફોટો આપણે બજારમાંથી નવો લઈ લઈએ પણ ચામુંડમાનો ફોટો આપણને મળ્યો નહીં. ત્યારબાદ ત્યાં વિધિમાંથી ફોન આવ્યો કે આપણે મેળડીમાંનો ફોટો અને ચામુંડમાનો ફોટો આવી ગયો છે, તું લાવીશ ને. એટલે આપણે પાછા મેળડીમાંનો ફોટો પાછો ઇકોમાં મૂકી દીધો. ગોરભાઈ પપ્પાને આપી દીધા ફૂલ ને આપણે બધા સ્થાનકે મૂકી દીધા છે ફૂલ. ત્યારબાદ ચામુંડમાં અને મેળડીમાંના ફોટા જે આપણે લાવ્યા હતા એ પણ આપણે કુલદેવીના સ્થાનક પર મૂકી દીધા. આપણે બધા હતા નાના એટલે આપણે કામ જ કરવાનું. જો મને પાણી લેવા મોકલ્યો આપણે લેવા આવ્યા પાણી. વિજય થઈ ગયા છે ચાલુ. હવે તમે પણ જો પ્રાચી વિશે જાણવા માંગતા હોય તો પાર્ટ 3 માટે કરી નાખો ફોલો.